આવો હા, સીતારામ મનસુખ. સીતારામ. ભાવનગર થી બોલું છું. હા, આપણે એક પ્રશ્ન હતો. પ્રશ્ન હા, પ્રશ્ન જ મારો હતો. એટલે ભૂવા બાબતથી. ઠીક. હા એટલે હું છે આપણને મેં અરજી લખાવી છે આપણે વર્ચેસ પોલીસ સ્ટેશન ભાવનગર. હા એટલે કોઈ જાતનું શું છે એ લોકો હજી પાછા નિવેદન એવું માગે છે અને ધાક ધમકી દે છે આપણને. શેના નિવેદ માંગે? એ આવી ના હોય કે હું વાંકા વાળ દઉં હોય કે મારા પગે પડવું પડે. કોણ એમ કે? એ અમારે અહીં બાજુમાં વાડી પડખે રહે છે. ભૂવો. હા, ભૂવા. હા, તો એ ભૂવાનું નામ શું છે? એનું નામ મનસુખભાઈ છે. હા, મારું નામેરી. હા, તમારા નામેરી છે ઈ. તો ઈ મનસુખમાં ના મનસુખમાં ફેર આવ્યો. હા, ફેર ઘણો છે એટલે જ તે હું તમારે મને ઘણા માણસોને મેં વાત કરી છે મન કે થઈ આપણે જા કઈ પણ સમાજમાંથી બોલો? હું કોળી આપણે ઠાકોર સમાજમાંથી. એટલે તમને હું હેરાન કરે છે? હા, હેરાનગતિ એમ નામ છે અને નિવેદનો એમ કે છે ગમે તારે તમને 100 મહિનામાં હું પગે લગાડી દઉં. મારા માવતર 70 વર્ષની ઉંમર છે. કેટલા અને પૈસા માંગે? નિવેદના પૈસા કેટલા માંગે? નિવેદ હું દેવાની કોઈ નામ નથી પાડતો એમ કે ગમે તારે તમારે અહીં વાંકો વળી જવું પડશે અમારા માતાજી વાંકા વાળી દે એમ કે છે ઈ. માતાજી ભલે વાંકા વાર દે પણ તું કઈ સાનું મુનું બે ને માતાજી હારે સમજી લેવું. હા, ઈ મેં ઈ જ કીધું. હું કહું તમ તારા માતાજી મને સપના આવીને કેમ તારે હું ઢહડાતો આવીશ તમ તારે. સપનામાં તો આવે રાતે વાતો આમ વિચારવા એવું કરો ને એ હા મારી અમેનામાં બસાવી લે રાતે સપના તો આવે. સપના જેવા હા વિચાર કરો એવા સપના આવે. હા, એટલે હું આપણને માનસિક ત્રાસ એ લોકોએ આપ્યો છે. કોઈ છોકરો હોય એ છોકરીને પ્રેમ કરતો આખી રાત એનું જ સપનું આવે, કઈ અહીંયા હા, માતાજી નું આવે. એટલે એવી રીતના આપણે વાત પડી છે એટલે આપણે હું ફરિયાદ નોંધાવી છે. કઈ વાંધો નહીં. તમારું નામ બોલો છે. મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ. મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. મથુરભાઈ. હા. શૈલેષભાઈ મથુરભાઈ અટક સોહાણ. અટક ચૌહાણ. હા. ચૌહાણ. હા. ઓકે. પછી ભાવનગરમાં કઈ જગ્યાએ? અમારે વાળુકડ ગામ આવે. વાલુકડ ભાવનગર. હા, તાલુકો ઘોઘા આવે, જિલ્લો ભાવનગર આવે. છે ભાવનગર જિલ્લાનું હા, કયા જીજી નું તાલુકા? વાળુકડ કહેવાય. હે? જીજી નું વાળુકડ. અને તાલુકો કયો? તાલુકો આપણે ઘોઘા. ઘોઘા. હા, જિલ્લો ભાવનગર અને જીજી નું વાળુકડ કહેવાય. લંકન લાડીન ઘોઘાનો વર ઈ ઘોઘા છે. હા, બસ ઈ જ ઘોઘા. છે. હા. ઓકે. હવે ભુવાના નંબર છે? હા, એનો નંબર છે ને ભાઈ, નંબર છે. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? હવે જો મને જે આપણે ફરિયાદમાં નોંધાવ્યું ને મનસુખભાઈ, હા. તો આપણને એમ કીધું કે તારી વાડી ફરતા કે અમારા ભીમડિયા દાદા ફરે, બરોબર? ક્યાં? ખીમડિયા? ભીમડિયા દાદા. ભીમડિયા ખીમડિયા? ભીમડિયા. ભીમડિયા વાળી પાસે નવા નીકળ્યા કઈક આ. હા, ભીમડિયા દાદા ફરે અને એવું બધું કે ખીમડિયા નહીં છે. હોય, એ ખીમડિયા આઈ છે. ના ના, ભીમડિયા કીધું મને. હા, તો એ કઈક ભૂલ ભાલ થતી છે, કાંઈ વાંધો હાલો ને. હા, પછી એને એમ કીધું પછી કે મારી પાસે કે મેલા દેરા છે કે હું ઉડતા પંખી પાછા પાડી દઉં કે હા. એવું બધું મને એને વાત કરી છે. એટલે અને તમે કોઈને નહીં કે કોઈને તમે નહીં એની પાસે કહેવાનું છે. દાણા સોવરાવ્યા હતા કે એમ નામ નિવેદ નહીં માંગે? નહીં, દાણા બાણા આપણે જોવરાવ્યા નથી એની પાસે, બરોબર ભાઈ, તો બીજા પછી બધાના તો જોવે છે. પછી તો પછી નિવેદ માંગવાનું કારણ? એટલે એમ કે મેં એમ કીધું એને, બરોબર કે અમારા માતાજી કોઈ ન મૂકે કે વાંકા વાળા દે કે અમારી પાસે મેલા દેરા થઈ છે. એ મેલા ડેરા હું સમજી ગયો, પણ તમારા પરિચય આ નિવેદ નો થયો છે એમના મેરે મેરે થોડા કે તમે એટલે નિવેદ આપો એમ. એમાં એવું છે એ લોકો જે વાત કરી ને આપણને અને ધાક ધમકી આપી ને, હા. એટલે અમે બી ગયા. એટલે હું એને ભાઈ ભલાઈ થી આપણે એને માફી માંગી, બરોબર? હા. એટલે મેં કીધું કે ભાઈ તમારું જે થતું હોય કયો. કે એમ નહીં કે તું બધાને કહી દે, તારે કોઈ નહીં કહેવાનું નિવેદ તારે આજ નહીં 100 મહિના પછી દેવા પડશે. ઈ મને બધું મગજમાં બેહી ગયું, પણ મતલબ તમારે નિવેદ કાંઈ પણ બાબતમાં ચર્ચા થઈ હોય નહીં, કે કાંઈ આશ્વાસન કે કાંઈ મારું આ હારું કરી દે તો હું તારા દેવને નિવેદ દે. એને એને એટલો પ્રશ્ન આપણને કરેલો હતો કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરા છે અહીંયા લાવશે એમ. પણ લાલ એમ છે આપણને આવો. મતલબ જો કાં દાણા સોવરાવ્યા હોય, કાંઈ હા વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે. તમે ત્યાં ગયા નહીં, જ નથી તો બીજાને કેમ નો કીધું કે તારે નિવેદ દેવા જોઈએ? હા, આપણે કોઈ દી કીધું નથી. આપણે એને દાણા મેં જોવરાવ્યા નથી. એને મને કીધેલું હા, દાણા બાબત થી, પણ મેં જોવરાવ્યા નથી બરાબર. એમ. એટલે નિવેદ કેટલા દેવાના થયા ઈ કઈ વાત થઈ કે ઈ નથી એવી થતી? વાત નહીં. એને આપણને શું છે નિવેદ માગે કોઈ નહીં કહેવાનું એવું મનાવીને ધમકી આપી, ઘરે નહીં વાત કરવાની. હા, એટલે તમારે મેં ત્યાં કીધું એને, હું તમે કહેવાય તમે નિવેદ હું આપી દઉં, તમારે જે પૈસા નિવેદ ના થતા એ આપી દઉં.
હા તો ઈ કાંઈ નામ પાડ્યું ને એટલે ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માગી દે ને તારા માવતર જે 70 વર્ષના છે ને અમને પગે લાગે એટલે તમે છૂટાય એમ કહેવાનું એમ થાય. એટલે તમારા માવતરની પગે લાગવા તૈયાર નથી. હા હા, મારા માવતર પગે લાગે તો ઈ અમને છૂટા કરે એમ છે. ઠીક, એટલે તમારા મા બાપ આને પગે લાગવા તૈયાર નથી. હા, એટલે એનું કારણ છે કે અમારી એટલી અવસ્થા છે, અમારા બાપાની 70 વર્ષની 72 વર્ષની ઉંમર છે હા અને એવી રીતના છે. એટલે આ ભાઈ અભિમાનમાં ફરે છે હા. એવું, એવી રીતના વાત છે. બાયુના ને બધીના દાણા જોવાનું ને એવું કેવું કામ કરે ત્યાં માણસો ભેગા કરે? માણસો તો ઈ લોકો છે ને રવિવારે આવે છે ભાવનગર થી અને આ વાડીઓમાં જ રહે છે. હા એવી રીતના બધા આવે છે. હા, પછી બધીના દુઃખ ભાંગે છે કે આ દુઃખ ઊભા કરે? દુઃખ ઉભા કરે છે, ખોટી ખોટી બધાને વાતો કરે, આપણને આવીને કે કેન્સલ મટાડું દીકરી આપું ને એ બધી પાછા ઈ વાતો કરે હા છે એમ. ઠીક, એટલે મતલબ બધા પ્રજાને લોલીપોપ આપે. હા, એવી રીતના છે ને બધાના. એટલામાં જો અમારા જે ઠાકોર સમાજના છે ને બધા ભાગ્યા છે, એમ વાડીમાં જ રહી છે હા અને બધા એની પાસે દાણા જોવરાવ્યા છે એટલે બધા બિચારા બીવે છે. હું હા એમાંથી જે મને કઈ એને ત્રાસ આપ્યો એટલે મેં સીધી ફરિયાદી નોંધાવી હા અને એવી રીતના અમારે આવીને વાત થઈ તો પછી પાછા ફરિયાદી નોંધાવી તો એ ભાઈનું જે કઈ એનું ચાલુ હતું શાંત છીપટા એ ચાલુ રાખ્યા એને. ઠીક ઠીક ઠીક. અને ત્યાંથી પોલીસ સ્ટેશન અમને કીધું ભાઈ સમાધાન કન્યા ખોટી આપણે લગન આવવાની આ મહિનો છો. હા, અને એવી રીતના બધી અમને એવી વાત કર્યા કરે તે ભાઈ. તમને તમારી એરિયા રૂબરૂમાં વાત કરે છે કે ફોનમાં? ના ના, રૂબરૂમાં જ વાત કરી લે. અમારે ખાલી એક જ રસ્તો આડો પડે છે, બાકી શેઠો છે અમારા વાડીનો. ઠીક ઠીક ઠીક. અને ઈ ભાઈએ જે મેં એના જે સંબંધીને જેને કઈ ભળાવ્યું હતું ને, હા તો મને એને એમ કીધું કે જો મારી જે મેળી ગાંડો કરેલો હજી પડ્યો હોય કે એટલું રેકોર્ડિંગ મેં પાછું કરી લીધેલું છે. એટલે માતાજી ગાંડો કરી નાખ્યો એમ? હા, ઈ કે અમારા માતાજી તો ગાંડો કર્યો હજી કાટમાં પડ્યા. આપણે કાટમાં મેળીમાં જે છે ને અમારા ભાવનગર, હા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કાટમાં મેળીમાં કહેવાય આપણે. હા એમ કે છે કે મારો ગાંડેલો જોઈ છે ત્યાં પડ્યો છે ગાંડો કરેલો એમ. હા. એવી રીતના એટલે એટલું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. મને ગાંડો કરવાનું થાય તો મારા એક દાણા જોર દે ને મનસુખ ને ગાંડો કરી નાખ. હું હવે કામ તો ગાંડો જ જવ જ. વધારે હા, ગાંડો થઈ જાય રોડે ચડી જાય તો ઉપાધિ નહીં. એટલે હું તમારા વિડીયો ઘણા જોઉં છું ને મને એનાથી લાભ એવો છે. ગાંડો છે ને હું ફોર્ચ્યુનર માં ફરું છું, હા પછી ઘોડીમાં બેઠો, એટલે આવો ગાંડો છે. એટલે મને છે ને રોડ માં તો ઉઘાડા પૈયા હાલે એવો ગાંડો થાય ને તો હા. માતાજી પાસે એવી પ્રાર્થના કરો મારી આને કોઈ વાતે ગાંડો કર્યો. અને અમે તમારા વિડીયો જોયું છે, લાયક કર્યું, અમને અહીંથી સંતોષ છે અને બધા માણસો જાગૃત છે અહીંથી તમારા. એટલે અમે કાયમ વિડીયો હવે જોઈએ મને છીએ ભુવાના તમારા. નંબર દો ને મનસુખભાઈ ને. હાલો આપી દો ચાલુ માં. પણ તમારા ફોટા ને એવું બધું દેવું છે હો. હા, કાંઈ વાંધો નહીં તમ તારે. હા આપો, હાલો હાલો દે. ભુવાનો ફોટો છે? એનો ફોટો આપણી પાસે છે નહીં પણ છોકરાનો હોય છે. કેના છોકરાનો? એના છોકરાનો. એના છોકરાને ભુવાનો ફોટો છે દાદા. ક્યાંય એનો માતાજીને માંડવામાં ધૂણતા હોય એના કોઈ ઓલા મોબાઈલમાં આઈડી બાઈડી છે ભુવાની? એની આઈડી તમારે ગોતવી પડશે સાહેબ. હા તો ગોતીને દ્યો એટલે ફોટો જ નીકળી જાય. હા બસ એમ. એટલે હું છે હું તમને ફોટો તમે દ્યો ને તો તમે ઓળખતા હો. અમે તો પછી બીજો ભુવો હોય ને ગેલકું ગાલ દઈ મરાઈ જાય ને. હા, ના ના વાત સાચી છે. હાલો મને એના મોબાઈલ નંબર બોલો. હા, 1 મિનિટ હો, ચાલુ રાખજો, કાઢી લો. હાલો. હા હા, 97 37 97 37 પછી 42 62 42 62 62 અને 88 છેલ્લે. છેલ્લે 88. હાલો ઓકે. હા હા. હાલો કરી નાખ. હાલો હાલો એને ફોન કરું હો. આ એ ભલે ઓડિયો ભલે. વાયરલ કરવામાં અંધશ્રદ્ધામાં તમારી મંજૂરી છે ને? ઓડિયો વાયરલ હા, કરવાની? આપણી મનસુખભાઈ મંજૂરી છે. તમ તારે મને એમાં ઓકે. ફાયદો છે. કોઈ સગા કુટુંબ હગા વાલા કોઈનું પ્રેશર આવે ને ઓડિયો કઢાવવામાં ફોન કરશો નહીં ને? નહીં નહીં, આપણે તમ તારે તકલીફ નથી. ઓકે. કાંઈ બીજું કાંઈ તમારે થાય તો એની જવાબદારી બધી તમારી છે ને? હા, કાંઈ વાંધો નહીં તમ તારે. ઓકે હાલો. એ ફોટા આવવા દો, તમારા ફોટા દ્યો. ભલે વાંધો નહીં. હલો. એ મનસુખભાઈ બોલો. હા બોલો ને, કોણ બોલો? જય માતાજી. જય માતાજી, બોલો. એ હું નાયણભાઈ બોલું. હા, નાયણભાઈ. નારાયણભાઈ હા. ક્યાંથી? હે ક્યાંથી? કાંઈ સિંહોર થી બોલું ભાઈ. શિહોર થી? હા. ઓળખાણ પડી નહીં મને શિહોર નારાયણભાઈ. ઈ મને ઓલા ભાઈએ તમારે ઓળખાણ કરાવી કે મારે છે ને છોકરાની બહુ ધૂણ છે ભાઈ. એ હું કરતો બંધ થઈ ગયો છો ભાઈ. હે એ કરતો હું બંધ થઈ ગયો છું. તો થોડુંક અમારે એક વતીથી કર્યું હોત તો ભાઈ થોડું સારું હતું.
ને મેં 2 વર્ષથી મેં બંધ કરી દીધું હાવ. તો પણ હવે થોડુંક કઈક કર્યું કરો ને જરીક, નકર હું એક બાઈ ધુણ્યા જ કરે યાર. વાત સાચી, મેં હાવ એટલે હાવ બંધ જ કરી દીધું. કેમ બંધ કેમ કરી દીધું? માતાજી ના પાડી પછી મેં બંધ કરી દીધું. ખબર પડી? તો માતાજીની રજા લઈને એક ખાલી મારે એકનું ખાલી એક પૂરતું કરાવી દયો ને તો હું છે કે બાઈ વટાણ ઉભા થઈને મને તમારી 2-3 જણે ભલામણ કરી. વાત સાચી, પણ હું માતાજી ના પાડી પછી હાવ બંધ જ થઈ ગયો ભાઈ. મારા કુટુંબમાં જ નથી કરતો. કેવું છે હમ. હે? હા. તો ઓલા તમારા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ છે એને કઈક તમે નિવેદ હાટું થઈને ધમકી મારો છો, એવા તમારા રેકોર્ડિંગ તો આવ્યા હતા. ના ના, મેં રેકોર્ડિંગ એવો હોય જ નહીં ને. હા, તમે એને કીધું તમારે નિવેદ દેવા જ જો, નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે ને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો, એવું બધું તમે ફોનમાં વાત કરો છો, રેકોર્ડિંગ છે. એવું મેં કીધું જ નથી. હા, શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ. હા પછી એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ સ્ટેશનમાં કરી. હા કરી છે. હા બોલો ને પછી. કા નથી કરી? કરી ગયા બોલો ને. હા, એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી, પોલીસ વાળા ના પાડી કે આ ન કરાય? નથી ના પાડી, મેં માતાજી કે મેં રજા લઈ લીધી ભાઈ. હા, હું અરજી કર્યા આવું પછી ખરાબ કરે એટલે હવે કોઈ માણસ હું નહીં કરું માતાજી. એમ નહીં, આ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા પછી માતાજી ના પાડી કે ઈ પેલા ના પાડી દીધી હતી? પહેલા જ તે. તો એને પેલા ના પાડી હોય તો અરજી થોડા કરાવી ભાઈ. પણ એ નહીં હોય તો ખોટા એને ખેલ કર્યા હતા ભાઈ. એને કીધું નિવેદ દેવાના નકર અને કઈક મેલી વિદ્યા. તમે ક્યાં દાદાના ભુવા હતા? હા એમ નહીં, મેલી વિદ્યા એમ ક્યાં મેલી વિદ્યા કરી શીખવી. કે છે આમાં બધું તમારું મોકલ્યું છે બધું એમના પુરાવા, હા અને તમે વાત કરો છો ઈ પુરાવા મોકલ્યા છે. હા તમારા તારા મામો, તારી મમ્મી, તારા બાપો અને તારી માં ની બધા જ્યાં લગન પૈયા લાગવા ન આવે ને મને નમે નહીં ત્યાં લગન, નકર હું તમારા ઘરમાં પછી ઓલી માતાજી એકને ગાંડો કરી મૂક્યો એવું બધું રેકોર્ડિંગ છે. એ ભાઈ તમે હાથે જોડીને કીધું હોય ને મારા ભાઈ, તમે હાથે જોડીને કીધું હોય ને. કોની હાથે જોડીને કીધું હોય? એને આપણે એને કીધું કે આ ભૂવો એમ કહે છે કે ભાઈ નકર ઓલાને ગાંડો કરી મૂક્યો ને મારી દેવીએ કરી મૂક્યો છે એવું તમે કયો છો, એવું રેકોર્ડિંગ છે એમ કહું છું, તોય તમે આ ના કરો. એ ભાઈ ખોટું અહીંયા અમે ગયા હતા ને એની તમને કહું. હા હું ગયા હતા ને તો એ શું કહ્યું ગયા હતા વાત કરી રેકોર્ડિંગ એવું કોઈ હોય જ નહીં. હા, તમે એકબીજા બેઠા બેઠા વાતો કરો છો ને એને વિડીયો ઉતારી લીધો છે એમ કહું. વિડીયો હું ઉતાર્યો હોય. હા ખાડો પીતો રોટલા ખાતો અહીંયા મારા રોટલા ખાતો. હા મારે રોટલા ખાતો અહીંયા. હા બોલો આ તમે પડખ્યામાં ભાગ રાખ્યો, તમે કહો મને મારું રાંધી નાખજો, મારા ભાઈ બહેન કહેજો તો આપણે પડખ્યા પાડીશું, આપણે ના પાડે કોઈ રોટલાનું. નહીં તો પછી તો કેમ તો આવું તો પછી દાણા જોવાની જ વાત કેમ કરી? બીજી કઈ નો કરી, પૈસાની નો કરી, કાઈ નો કરી, આ એક જ કરી. એ બધું છે ને તમને કોઈ પૈસા પડવાનો ધંધો કર્યો હતો ને? કોને? યા ભાઈ એમને પૂછ્યું તમને. ઈ નથી કીધું એને, વાત ખાલી આ જોડાવાની જ વાત છે ને દાણાની જ વાત છે અત્યારે. જે આખી મેટર છે ને ઈ માતાજીના દેવ ગતિમાં તમે એને દબો છો ને તમારે નિવેદ દેવા છો, નકર મારા દેવ તને ગાંડો કરી નાખશે આવું બધું કહે છે. ના એ ખોટું એવું એને એ ખોટો છે તમને, એ તમને ખોટી ભરવાઈ કીધી ને. હા એને ખોટું કીધેલી તમને, એ બને બનાવટની વાત કરે. અમે પૈસા પડવાનો ધંધો કર્યો છે ને. કોણે? આ છેલ્લે નોકરી શેના પૈસા પડવાનો હતો? એ મારા છોકરા આગળ. હે હા એમને એને તમારે ત્યાં રવિવારે હજી જોવાનું ચાલુ જ છે? કોણ કીધું? હા શૈલેષભાઈ. જે શૈલેષભાઈ લઈને તમે અહીંયા આવજો ભાઈ. તો રવિવારે રાખો છો, કઈ જો રાખો તો ત્યાં આવું. અમે જોતા જ નથી, બંધ કરી દીધું. એટલે અમે અમારા ઘર પૂરતું અમારા માતાજીનું કામ હોય ને એનું તમે કરવી, અમે કોઈ બહારનાનું નથી કરતા. આ રવિવારે દર રવિવારે કઈક બેઠક તો રાખો છો? તમને કોને કીધું દર રવિવારે બેઠક રાખવી છે? તમે જોવા આવો છો દર રવિવારે બેઠક રાખવી છે? પણ મને બેન ભુવા ને દયો ને ફોન, તમે કેમ લઈ લ્યો? ભુવા નથી દેવો, મારે જ લેવો છે. એ શૈલેષભાઈ ના હોય તો મારે વાત કરાવો એને. વાત કરાવો, ફોન કરવાની કે વાત કરવાની. હાલો કરાવું, પણ તમે થોડુંક ધીરે બોલો થાય ને. આ તો માતાજી તરણે તમને હડાહડ પણ આવી ગયા. હું એમ ના માતાજી તમે તમારા મજના ભુવા હોય તમે તમારા કુટુંબનું ઓલું કરતા હોય તો હું અમે કાંઈ કુટુંબનું અમારું કરતો હોય કાંઈ બીજાનું થોડા કરવી. નહીં તમારા કુટુંબનું તો મતલબ તમે કુટુંબના દાણા જો પેલા આ ભાઈ રે એ તમારા કુટુંબનો જ છે, એને જ તમે કીધું કે અમારા કુટુંબની પથારી ફેરવી નાખી એમ. એમ નહીં તો તમને કીધું કોઈ ને મારા કુટુંબની પથારી ફેરવી નાખી એમ. શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ. હા પણ શૈલેષભાઈ મથુરભાઈ સોહાણી કોની પાસે જોર આવે ગયા તો તમે પૂછ્યું પેલા? હા તમારે ત્યાં જ દાણા જોયા હતા ને એમાં કઈ એના મોઢે લઈને આવો ત્યારે તું જોવા આવ્યો એમ ત્યાં લઈને આવો તમે એને પેલા. મઢ ક્યારે મઢ લઈને આવું?
એમ નહીં, ઈ તમને એને કીધું એટલે એને કેમ કયો કે હાલ તું કહેતો હતો ને ના મારે જાવું કઈ હાલ એને કયો, અમને હું ન કયો છો. પછી એને કીધું આ ભુવાએ આમ કર્યું છે એમ. પણ એને કર્યું, એને ભુવાએ એમ કર્યું, તમને એમ કે પૈસા ખાવાનું ને એવું તમને કહે છે ને. હા ના પૈસા નહીં, માતાજીના નિવેદ કરવાના, નકર તમે ગાંડા કરી મૂકીએ ને આવું બધું કરીને. માતાજીના નિવેદ હું લેવા, અમે એનું હું અમે કાંઈ કામ કરાવ્યું એને અમારું કાંઈ કામ કર્યું, તમે માતાજીના નિવેદ માંગવી. હા એને કીધું અમારા માતાજીના નિવેદ કહીશ, તારા બાપો અને તારી માં ની પૈયા લાગે, નકર કઈ હું ગાંડા કરી મૂકી. પણ તમને એને એવું કીધું ને તારી માન તાર બાપો પૈસા લાગે ગાંડા કરી મૂકે, એને કોઈને કીધું અને કોઈને એને લાવ્યા ને એને સાક્ષી બોલાવો, એને લઈને આવો એને. મનસુખભાઈ ભુવો ટીમડિયા દાદા ને તમારા જે છે ઈ તમારે શું થાય? એ મારે કાંઈ હગવત નથી થતો. એમ ને આ ભુવા છે ઈ તમારું શું હગા થાય? ભુવા છે એ મારો ઘરવાળો છે. કેમ? ઠીક. એના એ લાઈવ બોલાવે છે કોને કે નિયુત નહીં. એમ નહીં, એને તમે શૈલેષભાઈ તમને નિવેદ ને કીધું અહીં સૈલમ લઈને આવજો, ક્યારે તારી પાસે નિવેદ માંગ્યો એમ કઈ. બેન આ ભુવા હારે વાત કરું છું ને તમે કેમ ફોન આંચકી લ્યો છો? ભુવો નબળા પડે થોડાક. એમ નહીં, ભુવા નવરા ને મારે તો આસકવાનો છે ફોન હવે. ભુવાના એમને ભુવા થોડાક આમ બોલવામાં મોરા પડે છે, તમે આ બહાટી બોલવાનું ચાલુ કર્યું. મારા નહીં પડતા ભાઈ, ખોટું છે ને ખોટું છે ને કોઈનું ન હાલે, હાસું હોય ને એવું કહેવાય. ભગવાન નો ડર રખાય ઉપર, ભગવાન કોઈને આપણે માણા મેકી દે, ભગવાન કોઈને મેકવાનો નથી. ન્યાય હલાય અન્યાય ન હલાય. શિવોથી બોલવાનું કે શિવોથી બોલો છો? હું સાચું બોલતા નથી, એ તમે એમ કે હું શિહોર થી બોલું છું, મારે જોરાવું છે, મારા ઘરના ગાંડા થઈ ગયા છે ને એવું તમે કયો છો કે નથી કહેતા? તે અમે એવું ગાંડાનું ભાઈ અમે નથી જોતા. એટલે એના દેવ ગતિ ની હિસાબ ગાંડા થયા. પણ એમને દેવ હિસાબ ગાંડા થયા એવું તમને કહેવા વાળું હોય એને તમારે એમ કહેવાનું કે હાલ મારે એની પાસે જવું છે, એને લઈને અવાય તમારે. હા ઈ એને મેં વાત કરી એટલે એને કીધું કે આ મનસુખભાઈ પાસે સપટી નખાઈશો ને એટલે લગભગ કઈ તમારે 1-2 જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ. તમે કીધું સારું કર્યું, બે વૈધા છે એ થઈ જાય કામ પતે. હા પણ ઈ તમને ઈ કહેવા વાળા હોય ને એને લઈને તમારે અહીંયા આવું, અમારી વાડી આવું, એને અમારી વાડી ભાઈ જ છે, સમજાય? લઈને આવજો તમે. આ મંદિર ક્યાં વાડીએ છે? અમારું મંદિર છે પાલીતાણા. પાલીતાણામાં? હા. પાલીતાણામાં કઈ જગ્યાએ? હે? પાલીતાણા છે. હા પાલીતાણા ક્યાં વિસ્તારમાં? ઢોરે. હે? ઢોરે ભાઈ કીધું તમે બોલો છો કોણ? એ આખું નામ દો ને મને. એ બેન હું રાવળદેવ બોલું છું, માતાજીના ડાકલા વગાડે ને ઈ. તમારું નામ? તમે રાવળદેવ નાનભાઈ બોલો છો? મનસુખભાઈ રાવળદેવ. શિહોર થી? હા મનસુખભાઈ રાવળદેવ. ઓ મૂળ તો સિંહોર તો થઈ, પહેલી વાર કીધું ને થઈ, પણ હવે હાસુ કહું ને તો હું રામોદ થી બોલું. એમને તમે એવું કેમ કહો છો કે હું નાનભાઈ બોલું એમ કેમ કહો છો? તો ઈ તો બેન આ મને માતાજી પૈન માં આવ્યા હોય ને એટલે એવી રીતે બોલ્યો. હા તમને બધા માતાજી આવી જાય, રાવા દેવ એમ નો આવે. પણ આ ડાકલા વગાડતા હું આ બધાને જોવાનું જોતો ને એટલે હું પોતે ભૂવો બોલું છું, એટલે અહીં મારી પાસે સૌરાવ આવ્યા હતા. હા તો જોરા. એટલે મારી માતાજીએ સાહ કાઢ્યો કે આ લોકો છે વસન વધાવા દીધા એ ખોટા છે. એટલે તમે છે ને તમને જેને કીધું હોય ને હું હડકાઈ મેલડી નો ભૂવો છું. હે? હડકાઈ મેલડી નો ભૂવો બોલું. હા તે તમે ભલે જે ગમે માતાજી ને ભૂવા હોય, અમે કઈ ના નથી પાડતા. તમે માતાજી ને 7 વખત ભાઈ પગે લાગી, માતાજી ની ઠેકડી કોઈ દે કરતા જ નથી. માણા ની માતાજી ની કોઈ નથી કરતા. માતાજી ની મારા મોઢે બેન સૌરાવ આવ્યા હતા ને, મારા મોઢે સૌરાવ આવ્યા હતા. એટલે એમ નહીં, અમે છે ને અમારા ઈ ભૂવા છે અમારા ઘર પૂરતા, અને છે ને ભૂવા છે ઈ અમે એમ ના નથી પાડતા, પણ અમારા કુટુંબ પૂરતા. જો હું તમે ચાલુ રાખો, હું એક વસન નાખું કે મારી જો આ વાતમાં આ શૈલેષ ભુવાભાઈ નું જો કદાચ આપડા મનુભાઈએ કાંઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડિયામાં એક વસન દે ચાલુ રહી ગયો. વસન દેશ ભાઈ હોળ નું વસન છે. હાલો હા હાલો. આમાં હોળ નું વસન દેશ કે આવડે એને કઈ કરી મૂક્યું છે ને આવડાને પગે લગડાવવાનું. લે મારી જો આ વાત હાસી હોય અને મારી જગતમાં જો કદાચ આ મારી જો ભાખેલા મારી જો ભોંય ન પડે તો બાપ કદાચ મારી આ હડકાઈ મેલડી હોય તો વાત કરે ને આમાં પડતું વધાવો દે. પણ એવી રીતે છે ને એવી રીતે ભાઈ ઓલું ન કરાય. આપણે છે ને આમ હરું ભરું બેહીન દાણા સૂથવાના હોય એમ એવી રીતે ન સૂથાય. પણ અટાણે મારી પાસે આવ્યા ચાલુ રાખો. આ ભાઈ હામાં જ બેઠા શૈલેષભાઈ ની ચાલુ રહી ગયો. શૈલેષભાઈ ને દો ને ફોન બેન દો. જો મારે સાંભળો એમ કોઈને ડાયરેક્ટ વાત ન કરે. સાંભળો અહીંયા અટાણ જો ચાલુ છે વાત કરવી તમારે આ નથી કરવી. શૈલેષભાઈ હારે વાત કરવી મારે. એને ફોન આપો તમે તાવ સુધી ફોન માં વાત ન કરતા મારે હારે. પણ મારી હું આ માતાજીને પાઠ નાખીને બેઠો છું.
પાટ માંડીને ભલે બેઠા હતા, પાટ માંડીને બેઠો ને એને દ્યો ફોન ને તો જ મારા ફોન વાત કર્યો, નકર વસન ને વધાવો બે દીધા ન કરતા. મારી જો વસન ને વધાવો બે દીધા. હાલો કઈ માતા તમને વસન દીધું ભાઈ. હાલો એટલે અમે વસંતના ભાઈ છીએ ને. હમણાં હું તમને અહીંયા વિડીયો ઉતારી નાખો એમાં શું હોય? એવું પણ અમે કરતા જ નથી ને વિડીયો ને એવું કરતા ને. તમે હરુભરું આવો અહીંયા, એને લઈને આવો તમે. મારી મેલડી કોઈ દી ખોટું બોલે નહીં અને એક વસન દીધા પછી બીજું બોલે નહીં. તમારી જગતમાં કદાચ 33 કરોડ દેવતા ને 52 વીર ને કાળી નો એકો હોય તો બાપ મારી મેલડી હોય. ખમા મેલડી બોલું બધી એક જ છે. હે તમારી મેરડી કયો કે અમારી કયો, બધી છે ને એક જ છે. બીજી અમારી મેલડી જુદી આવે બાપો. આ તો રોડ માં હાલે ઉભા રોડ 120 ની સ્પીડ માં હાલે. બાપ મારી મેલડી કોઈ દી પાછી ન પડો. આપણ ઈ તમારી વાત બધી હાચી, પણ તમે હરુભરું આવો ને દાણા ને સપટી તમે કયો છો હું નાખું, તમે નાખો તમ પર મેં જોઈવી. મારી મને અટણ અવતાર છે. હું બાપ મેલડી બોલું. હા ભલે અવતાર હોય, હું મેરડી 7 વખત પગે લાગુ, એક વખત નહીં. મારી હમુ નો બોલાય, સમજ્યા? હું દેવ બોલું. હા હું મેરડી માને મારી કુળદેવી તમારી કુળદેવી 7 વખત મેરડી માને પગે લાગુ. માતાજી ની કોઈ પણ નહીં, હું ઠેકડી નથી કરતી. કાંઈ વાંધો મારી. હવે તો મને હવે અવતાર વી ગયો છે તો કાંઈ વાંધો ના. હાલો મને માતાજી વસન વધાવવાનું એવું બધું દીધું છે. હાલો જય માતાજી. બીજું એને લેતા હોય એનથી. હા તમ પર એને લઈને તમારે આવવાની છૂટ છે. પણ મારાથી એવાય નહીં. મને માતાજી રજા દે તો આવી શકું ભાઈ. મારે જો ઘર બહાર નીકળવું ને તો મારે બોલ તમે તમારા માતાજી ની રજા લઈને આવો, તમને હું રજા ન દે. એ મને બહાર નીકળવા ના પાડે કે મારે જો એવી ખોટી બનાવટ માતાજી ની કરો માં, ને જે હોય એ હાચું સત્ય કહો. હું બેન હમ ખાવ. હું મારી મેલડી ને હમ ખાવ કોઈ દી નથી ખાતો. હું નથી કહેતી તમને મેરડી માં હમ ખાવ, પણ ભગવાન નો ડર રાખીને કયો ન્યાય એને નો હાલો, હાસી દાનતી થી હાલો. તમે ભલે જોગી હો કે ભુવા હો ગમે હો, પણ હાસી દાનત થી હકલજો. ખોટી રીતે ન કરતા, નકર માણા મેક દેશે ઉપરથી ભગવાન કોઈ નહીં મેકે. કાંઈ વાંધો મારી. હવે શું કરે છે? અને શૈલેષ ને ફોન જો, મારે એને હારે વાત કરવી છે, તમારે હારે વાત નથી કરવી. એને ફોન આપો, તમારી પાસે આવ્યા છે ને એટલે એને ફોન આપો. હાલો હું હમણાં તને છે ને પેલા હું આ બધું પાટ વગી લઉં, હમણાં તમને વાત કરો. હાલો ના ના તમે કહો છો પણ પાઠ ભલે શરૂ રહ્યો તમ પર એને ફોન આપો. મને કઈ એની હારે મારે વાત કરવા માંગુ છું હું. મારે પેલા પાટ વગવો પણ મારી વધાવો લેવો પડે પછી કરું નહીં. કોઈને હાસુ કહેતા નથી. તેમ ઓલો ભગવાન ભાઈ ના ભાણિયા નહીં ભણાવેલું છે બરોબર. તમે બોલેલા છો. આ તો બોલેલો મેં કર્યું છે. હજી કહું લે એને મેં હજી બોલો મારી મેળવી હજી નહીં બોલો.